માતાજી મિત્રો, રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે. અને મિત્રો, કાલે ઉત્તરાયણ હતી 14 તારીખની અને આજે વાસી ઉત્તરાયણ છે 15 તારીખની. પણ જો મિત્રો, કાલ તો તોય પતંગ ચગતા હતા, 6 વાગી ગયા છે. કાલ તો તોય ચોક પતંગ ચગતા હતા. આજ તો ચોય જો પતંગ એકે પણ જોવા મળશે નહીં. તોય પણ પતંગ છે નહીં, જો તમને બતાવું. અમારે મનાડી છે પણ પતંગ નહીં. કેમ કે ઉત્તરાયણના દિવસે જ પતંગ ચગાવવાનો કોઈને ટાઈમ હોતો નહીં. અને હોય પણ એ સિટીમાં રહેલા હોય એટલે સિટીમાં શું એક દિવસ હોય એટલે બીજા દિવસ નીકળવાનું, એટલે એમાં ટાઈમ એનો જતો રહે. તો કોઈ કેવું છે તો તહેવાર તો એક જ દિવસ, જો દિવાળી હોય તો વાસી એમ કે પેલું દિવાળી એક જ દન થાય. કેડે વાસી બાસી કોઈ થતું જ નહીં. હવે પહેલાં તો વાસી એ થતું ને બધું થતું. હવે તો કોઈ એક દાડો તહેવારનો થાય, બાકી કોઈ થતું નહીં. અમે આજે પતંગ ચગાયા નહીં, કાલ આખો દિવસ પતંગ ચગાયા. વાસી ઉત્તરાયણના નહીં ચગાય એકે પતંગ. વિચાર હતો ચગાયા પણ શું ચગાય, કાલ બધું ગભો આટલે દુખતો હતો ને હજુ સુધી દુખે હતો. હાલ સુધી આજ 6 વાગ્યા છે ને હજુ સુધી દુખે હતો. બરાબર, આ તો જોઈએ વાસી ઉત્તરાયણમાં કેવું છે, પતંગ બતંગ ચગે નહીં. વહેલા જઈ સાલ તો તોય વહેલા ઉઠ્યો હતો ને, હું જ આ ધાબા પર જ ઊંઘ્યો હતો. અને આ સાલે એ જગ્યાએ ઊંઘ્યો હતો. તો વિચાર છે કોઈ લાઈન જોઉં કે પતંગ ચગે. જઈ સાલ તો ચગતા હતા ચોક વહેલા. આ સાલ તો વહેલા એક પતંગ જોવા નહીં મળ્યો, કે બપોરે આવ્યા તો બપોરે જોવા નહીં મળ્યો. એટલે સમજી જવાનું કે આવતી સાલે આવું જેમ બનશે એમ સમય જશે એટલે તહેવારોનો મહત્ત્વ ઓછો થતો જવાનો છે. પણ જેમ બને એમ તહેવારોનું મહત્ત્વ વધારતા જાઓ, ઓછો થાય ના કરશો. અને એનું કારણ છે એમના મોજ શોખ. બરાબર, ગાડી છે, હું ગાડી લાવ્યો એટલે બીજું કોઈ મારો ભાઈબંધ જોવે હોય ગમે એવા, એટલે મારી નહીં ગમે એની વાત છે. મારો ભાઈબંધ જોવે એટલે એ વિચારે કે એ ગાડી લાવે તો હું ચમ લાલાય કરું, હું એ પૈસા કમાઉં. પણ એ ના વિચારે કે એ લાવ્યો છે પણ એને કોઈક વિચારીને લાવ્યો છે, એનાથી ભરાયું હશે, એના વાદે આપણે ના લઈ લેવાય. બરાબર, એટલે કોઈ ગમે. બરાબર, એટલે એના કારણે અત્યારે કોઈ પણ જનરેશન વિચારતી નહીં અને ડાયરેક્ટ લઈ લે. અત્યારે આઈફોનની બહુ સિસ્ટમ ચાલી રહી છે. ગમે વિચારે ને ગમે લાવે આઈફોન. એ લાવે તો કે હું ચમ ના લાવી કરું, હું એ 25-30 હજારનો તો 50 હજારનો આઈફોન તો હું એ લાવી દઉં. પણ મિત્રો, હપ્તાના ટાઈમે તમે તમારી સગવડ એટલે હોય નહીં કે તમે 50-60 હજાર રૂપિયા એક હંગાત કાઢી કરો. બધા મામૂલી ખેતી કરતા હોય, કોઈ નોકરી કરતા હોય, 10-15 હજાર રૂપિયા કમાતા, એમાં ઘર ખર્ચો હોય, એમ કરીને તમારે 5-6 હજાર રૂપિયા વધે. તમે આખું વરસ નોકરી કરો ને ત્યાં તમારે કદાચ મિનિમમ 50 હજાર રૂપિયા ભેળા તો થાય જ નહીં. એટલે તમે હપ્તે લેવા જો. એટલે હપ્તે તમને શું વિચારા કે હપ્તે તમે નોકરી કરું રહો એટલે તમારા મહિને હપ્તો તો નીકળી જાય. પણ એ તો વિચારવાનું જ નહીં. તમે શું નક્કી ક્યારે નોકરી બંધ કરી દો. એટલે હપ્તે જેટલું બને ને લોબી મૂડીવાળો કોઈ બી હપ્તે વસ્તુ લેવી ને એ વિચાર કરી લેવાનું. બરાબર, કેમ કે તમે ગમે ત્યારે નોકરી બંધ કરી દો તો હપ્તાના પૈસા તો તમારે ઘરે જ ગોતવાના. ઘરે તંગી ચાલતી હોય. ઘરે શું હોય, ઘરે તમે 10-15 હજાર કમાતા એટલે એવું હોય કે છોકરાનો 10-15 હજાર મહિને પગાર આવશે એટલે એમાં હેડી જાય. એ અમે તમારા પગાર ઉપર આશા કરી રહ્યા હોય. કેમ કે ખેતીમાં તો શું 6 મહિને વર્ષે આવક આવે તો ઘડી તો અડાડવાનું કે નહીં અડાડવાનું. બરાબર, જો માલ ભરાવતા અહીંયા 50,000 રૂપિયા ઉપાડ કરી દે તો કોઈ તમે 1.5 લાખની તમે વેચાણ કરો એટલે તમારે તો એ તો વાળી જ લેવાનો હોય. તમે ₹1,00,000 લીધેલા એટલે 1.5 લાખનો માલ થાય એટલે 50,000 વધે. 50,000માં તમારે શેર આગા પાછું જતું રહે. એટલે તમારે મથીને ખાલી હાલવાનું થાય, કશું વધે નહીં. પણ આ રીતે આડાવાળું જે કરતા હોય ને તો એટલે બહુ રિસ્ક લેવો નહીં. અને એવું લાગે ને કે આપણે નહીં ચાલે એવું અને સગવડ છે તો લો, બાકીના કોઈની દેખાદેખી કરશો નહીં. દેખાદેખીમાં જ કોઈને તમે આગળ આવી શકશો નહીં. બરાબર, 2 વર્ષ લેશો તો કોઈ નાના બાપના નહીં થઈ જાઓ. બરાબર, હું બાઇક લાવે તો તમે એ બાઇક લાવો એ કોઈ જરૂરી નહીં. 1 વર્ષ હેરતા હતા, બીજું વર્ષ એક હેડવું પડશે, એટલું જ મહત્ત્વ ફેર પડશે. બાકી હપ્તાવાળા તમારા ઘરે આવે એ પછી તમને નહીં સહન થાય. એટલે પછી અત્યારે ઘણા બધા શોખ મોજ માટે લોનો ઘણું કરી લે. અને પછી મરવાનો વારો આવે પણ મિત્રો એ તમે એવું બધું મોજ શોખ કરો જ નહીં તો મરવાનો વારો આવે તો ના આવે. તો આ વિડીયો સમજૂતી માટે હતો. બરાબર, તો વિડીયો વધુમાં વધુ શેર કરજો. અને જે આવું બધું આલતુ ફાલતુ ખર્ચો કરતા હોય તો એમ કે ઓછો કરી નાખો. કેમ કે હાલની મોંઘવારી જનરેશન બહુ વધી ગઈ છે. આવક કરતાં ખર્ચો ઘણો થઈ ગયો છે. દાડાના 500 કમાતા હોય ને વાત છે તો 1000 રૂપિયા ખર્ચો છે. એવી રીતની હાલ ઘર ખર્ચો 500
ફેમિલીમાં એક જ જણો કોઈ નોકરી કરતો હોય તો 500 રૂપિયા કમાઈ લાવતો હોય, એમાં 600 ખર્ચો હોય તો મહિને 3000 રૂપિયા જોડવાના આવે, બરાબર. એટલે આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને હાલમાં સેવિંગ પૈસા બચાવવાનું કરજો જેટલું બને, તો તમારા ખરાબ સમયમાં કોમ આવશે. એટલે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. સમજાયેલા એક વિડીયો હતો, બરાબર. અને કોઈ તમને એવું લાગતું હોય કે કોઈ સમજાયેલા વિડીયો બનાવે છે, તમે કોમેન્ટ કરજો, એ વિશે આપણે સમજાયેલા વિડીયો બનાવીશું, બરાબર. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. વ્લોગ કેવો તો કોમેન્ટ કરજો. જય માતાજી, જય બાબારી.